હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 11th, ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસ્તરચના. આજનો લેક્ચર નંબર 2. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે પેશી એટલે શું તેના વિશેની માહિતી, પેશીના પ્રકારો એનો ચાર્ટ પણ દોરી લીધો છે અને સાથે સાથે પેશીના જે મુખ્ય બે પ્રકારો છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, એમાંથી વર્ધનશીલ પેશી એના વિશેની માહિતી આપણે પૂરી કરી દીધેલી છે. આજે આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું સ્થાયી પેશી. લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને દર્શાવેલું છે કે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 85 પર જે લાસ્ટ પેરેગ્રાફ છે ત્યાંથી સ્થાયી પેશી વિશેની માહિતી સ્ટાર્ટ થાય છે. ચલો, સૌથી પહેલાં તો સ્થાયી પેશી એટલે શું. આગળની જે આપણે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી જોઈ છે તો આપણને એમાં ખબર છે કે પ્રાથમિક અને જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે, આ બંને વર્ધનશીલ પેશી એમાં આપણને ખબર છે કે કોષોમાં સતત શું ચાલુ હોય, કોષ વિભાજન ચાલુ હોય. એટલે કે ધારો કે કોઈ એક કોષ લઈ લો અને જો એ વર્ધનશીલ પેશીનો કોષ છે તો એમાં સતત કોષ વિભાજન થઈ 1માંથી 2, 2માંથી 4. આપણે કોષ વિભાજન વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ. સંભાજન દ્વારા કોષોમાં સતત સંખ્યામાં શું થતો રહે, વધારો થતો રહે. આ રીતે કોષોની સંખ્યા વધે છે, બરાબર. સ્થાયી પેશી શું છે તો પ્રાથમિક અને જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એના કોષોમાં વિભાજન થવાથી આ જે નવા કોષો નિર્માણ પામ્યા છે, આ નવા નિર્માણ પામેલા કોષો એ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે, ચલો આમાંથી કોઈ એક કોષ છે તો એ કોષ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પોતાની રચનામાં કંઈ ફેરફાર લાવે છે. તો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એ ચોક્કસ કાર્ય કરે છે અને કાર્ય કરવા માટે રચનામાં ફેરફાર લાવે છે. એનો મતલબ કે એ કાર્ય કરવા માટે વિશિષ્ટીકરણ પામે છે. એ કોઈ વિશિષ્ટ કોષ બની જાય છે કે હવે કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલો છે. તો આ જે કોષ કે ચોક્કસ કાર્ય કરવા માટે પોતાની રચનામાં ફેરફાર લાવ્યો અને વિશિષ્ટ બન્યો, તો આ કોષ હવે કોષ વિભાજન પામતો નથી અને આ કોષને શું કહેવાય છે? સ્થાયી કોષ કહે છે. તો આપણે એક્ઝેક્ટલી વ્યાખ્યા શું લખીશું કે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થતા નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન ક્ષમતા ગુમાવે છે અને એવા જે કોષો છે એને સ્થાયી કોષ કહેવાય છે. અને આ સ્થાયી કોષો ભેગા થઈ અને જે પેશી બને છે એને આપણે શું કહીશું? સ્થાયી પેશી કહે છે. ઇન શોર્ટ, સ્થાયી પેશીના જે કોષો છે એમાં વિભાજન ક્ષમતા હોતી નથી, બરાબર. હવે અહીંયા આપણે આ વ્યાખ્યા વિશે સમજ્યા. જે બોલું છું એ રીતે તમે નોટ્સ તૈયાર કરી શકો છો. આ એની વ્યાખ્યા થઈ છે. હવે આપણે એના પ્રકાર વિશે જોઈશું. તો સ્થાયી પેશીના બે પ્રકાર પડે છે. સ્થાયી પેશીના પ્રકાર કેટલા? તો સ્થાયી પેશીના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. એક છે સરળ સ્થાયી પેશી, બીજું છે જટિલ સ્થાયી પેશી. ચલો, શું ફેર છે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીમાં? તો જે સરળ સ્થાયી પેશી છે એના કોષો એ પણ સામાન્ય રીતે ફરીથી વિભાજન નથી પામતા. જટિલ સ્થાયીના કોષો પણ સામાન્ય રીતે ફરીથી વિભાજન નથી પામતા. રીઝન, કારણ કે આ બંને પ્રકાર કોનો છે? સ્થાયી પેશીનો. અને સ્થાયી પેશીમાં આ કોષ કે જે કાર્ય અને રચનામાં વિશિષ્ટીકરણ પામ્યો છે એ ફરી કોષ વિભાજન પામતો નથી. પરંતુ જે સરળ પેશી છે એમાં જે કોષો છે એ રચના અને કાર્ય એમાં એક સરખા હોય છે. તો અહીંયા કોષો રચના અને કાર્યમાં કેવા હોય? એક સરખા હોય. જ્યારે જટિલ પેશી છે એમાં વિવિધ પ્રકારના કોષો હોય છે અને તે બધા ભેગા મળી અને એક પેશી તરીકે કાર્ય કરે. તો અહીંયા રચનામાં પણ અલગ હોય સામાન્ય રીતે, બરાબર. એ બધાનું કાર્ય પણ થોડું ઘણું અલગ હોય, પણ એ બધા કોષો ભેગા થઈ અને એક પેશી તરીકેનું કાર્ય કરશે તો એને આપણે જટિલ પેશી કહીશું. તો સૌપ્રથમ આપણે સરળ પેશી વિશેની માહિતી મેળવીશું, એના પ્રકારો, અને પછી જટિલ પેશી વિશે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આના માટે વાત કરેલી છે, બરાબર. હવે તમારી ટેક્સ્ટબુકમાં જે લાસ્ટ પેરેગ્રાફ છે એના વિશે પહેલાં સમજી લઈએ. જુઓ, અહીંથી આપણે સ્થાયી પેશી વિશેની માહિતી સ્ટાર્ટ કરીશું પેજ નંબર 85 પર. તો અહીંયા વ્યાખ્યા સ્ટાર્ટ થાય છે કે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષો
વિભાજનને અનુસરી અને જે નવા કોષો બને એ રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે તો આવા કોષોને સ્થાયી કોષો કે પરિપક્વ કોષો તરીકે ઓળખાય છે. અને આ કોષો ભેગા થઈ અને શેની રચના કરે છે? સ્થાયી પેશીની રચના કરે છે. તો આ આખી જ સ્થાયી પેશીની વ્યાખ્યા થાય છે અહીં સુધી. ચલો, આપણે એમ કહ્યું કે સ્થાયી પેશી છે એ ચોક્કસ કાર્ય માટે રૂપાંતરિત થાય. તો અહીંયા તમને એક ઉદાહરણ આપે છે કે પ્રાથમિક વનસ્પતિ દેહનું જ્યારે નિર્માણ થતું હોય, આગળના લેક્ચરમાં જ મેં તમને દર્શાવી દીધું છે કે જ્યારે બીજ વાવીએ એમાંથી મૂળનું નિર્માણ થાય, પછી એમાંથી પ્રરોહતંત્ર જે ભ્રૂણ છે બીજની અંદર એમાંથી મૂળ અને પ્રરોહતંત્રનું નિર્માણ થાય છે. અને જે પ્રાથમિક વનસ્પતિ દેહ નિર્માણ પામે છે, બરાબર, એની અંદર જે અગ્રીય વર્ધનશીલ પેશી, આપણે જે પણ વર્ધનશીલ પેશીમાં પ્રકાર જોયો કે અગ્રીય વર્ધનશીલ પેશી, તો અગ્રીય વર્ધનશીલ પેશી કઈ પેશીનો પ્રકાર છે? આ પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો એના જે નવા કોષો બને છે એમાંથી અમુક કોષો ચોક્કસ કાર્ય કરવા માટે, બરાબર છે, પોતાની રચનામાં ફેરફાર લાવે અને અલગ અલગ પેશી બનાવે. કેમ કે અધિસ્તરીય પેશી તો એ કયું કાર્ય કરે છે? સામાન્ય રીતે સૌથી બહારની બાજુ જોવા મળતું તો રક્ષણનું, શોષણના એવા કાર્ય સાથે સંકળાયેલી છે. આધાર પેશી તો જે પણ અંગો છે એનું માળખું બનાવવાનું અને એનો આધાર આપવાના કાર્ય સાથે સંકળાયેલી છે. વાહક પેશી તો આ પેશી એ વહન સાથે, જેમ કે જલવાહક છે પાણી અને ક્ષારોના વહન સાથે સંકળાયેલી છે અને અન્નવાહક છે એ ખોરાકના વહન સાથે. તો થયું શું? વ્યાખ્યા પ્રમાણે કે કોઈ એક પેશી વર્ધનશીલ પેશી, કઈ? પ્રાથમિક વર્ધનશીલ પેશીમાંથી કઈ? અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર. અને એના જે નવા નિર્માણ પામેલા કોષો છે એ રક્ષણનું કાર્ય કરવા માટે અધિસ્તરીય પેશી બનાવે છે, માળખું બનાવવા માટે આધાર પેશી બનાવે છે, વહનના કાર્ય માટે થઈ અને વાહક પેશીનું નિર્માણ કરે છે. તો આ બધું જ તમારે સ્થાયી પેશી એટલે એની વ્યાખ્યા લખી અને પછી અહીંયા આ લખવાનું રહેશે. પાછળ તમને પેજ નંબર 86 પર ફરી સ્થાયી પેશીથી શરૂઆત થાય છે. જુઓ, અહીંયા પણ એ જ વ્યાખ્યા છે કે સ્થાયી પેશીના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી અને સ્થાયી પેશીના બધા જ કોષો જો રચના અને કાર્યમાં એક સરખા હોય તો કઈ પેશી બને? સરળ સ્થાયી પેશી, બરાબર. અને સ્થાયી પેશીઓ કે જેમાં વિવિધ પ્રકારના કોષો ધરાવે તો એ કઈ પેશી બનાવે? જટિલ પેશી. તો ઇન શોર્ટ અહીંયા આપણે સ્થાયી પેશીના બે પ્રકાર, એક સરળ સ્થાયી પેશી અને બીજી જટિલ સ્થાયી પેશી. ફરી સરળ સ્થાયી પેશી છે એના કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ એક સરખા હશે, જ્યારે જે જટિલ સ્થાયી પેશી છે એના કોષો વિવિધ પ્રકારના હશે. તો સૌપ્રથમ આપણે સરળ સ્થાયી પેશી વિશે માહિતી મેળવવાની રહેશે. તો સરળ સ્થાયી પેશી એટલે શું? તો ફરી એ જ વસ્તુ કહે છે, અહીંયા વ્યાખ્યા હેડિંગ આપીશું કે સરળ પેશીઓ ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે, બરાબર. અને એમાં કઈ કઈ પેશીનો સમાવેશ થાય છે? તો ચાર્ટ આપણો જોઈ લો. 3 પ્રકારની પેશી આવે: મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દૃઢોતક પેશી, બરાબર. અને વનસ્પતિઓમાં વિવિધ સરળ પેશીઓ આવેલી હોય એટલે મૃદુતક પણ હોય, સ્થૂળ કોણક પણ હોય અને દૃઢોતક પણ હોઈ શકે છે. ચલો, તો 1 બાય 1 બધી જ પેશી વિશે સ્ટાર્ટ કરવાનું છે. અહીંથી મૃદુતક પેશી છે, પછી તમારે સ્થૂળ કોણક પેશી અને દૃઢોતક પેશી આપેલું છે. હું તમને ટેક્સ્ટબુક બધાએ સાથે રાખવાની છે. પેજ નંબર 86 છે, આના પોઈન્ટ જોતા રહેવાના છે, લખતા, અને દરેક પોઈન્ટ 1 બાય 1 સમજાવતી રહું છું. તો સરળ સ્થાયી પેશી કોને કહીશું? કે સરળ સ્થાયી પેશી કે જેના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી, બરાબર. વિભાજન ક્ષમતા ગુમાવી દે છે કારણ કે એ સ્થાયી પેશીનો પ્રકાર છે. સરળ કેમ છે? કે બધા જ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ સરખા હોય છે. એક સરખા પ્રકારના કોષોથી ઇનશોર્ટ આખી પેશી બને છે. અહીંયા જો એના પ્રકાર કહીશું તો સરળ સ્થાયી પેશીના પ્રકાર 3 છે. ચાર્ટમાં પણ તમને 3 પ્રકાર લખેલા છે. એ મૃદુતક પેશી, બી સ્થૂળ કોણક પેશી અને સી દૃઢોતક પેશી. તો આ રીતે કુલ 3 પ્રકારની
MCQ માટે પણ થઈને કે સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકારની સરળ સ્થાયી પેશી જોવા મળે છે. તો આપણે સૌ પ્રથમ પહેલા પ્રકારની પેશી મૃદુતક પેશી વિશે ભણવાની શરૂઆત કરીશું. જ્યારે પણ આ પેશી વિશે લખીએ છીએ, ટેક્સ્ટબુકનો જ પોઈન્ટ છે, પણ લખવાનું કઈ રીતે છે એના વિશેની તમને માહિતી આપી છું. સૌ પ્રથમ તો આ પેશી ક્યાં આવેલી હોય, એટલે વનસ્પતિમાં આપણે કીધું કે અલગ અલગ જગ્યાએ પેશી આવેલી હોય, તો સૌપ્રથમ સ્થાન લખવું જોઈએ કે આ પેશી વનસ્પતિમાં કઈ જગ્યાએ જોવા મળે છે. તો સ્થાન જોઈશું તો તમને પહેલું જ વાક્ય લખેલું છે કે આ પેશી વનસ્પતિના વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે. હવે જ્યારે પણ આપણે બધા અંગો વિશે વાત કરીશું તો ઘણા બધા અંગો જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ બધા જમાં અલગ અલગ પ્રકારના ઘટકો, કેમ કે અધિસ્તરે છે એ પણ મૃદુતક પેશીનું બનેલું હોય, બાહ્યક મૃદુતક પેશીનું બનેલું હોય છે, મજ્જા મૃદુતક પેશીનું બનેલું છે. આ બધા ઘટકોના નામ છે, બરાબર. મૂળમાં પણ, પ્રકાંડમાં પણ, પર્ણમાં તો આ પેશી ક્યાં જોવા મળે? તો વનસ્પતિના વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવવામાં આ પેશીનો ઉપયોગ થાય છે. હવે આ પેશીના લક્ષણો વિશે વાત કરીએ. આપણે એમ કહીએ છીએ કે આ પેશીના લક્ષણો ઇન શોર્ટ મૃદુતક કોષો કેવા હોય છે એના વિશે વાત કરીએ, કારણ કે બધા જ કોષો એક સરખા છે. તો અહીં કોષનો તમને પહેલાં તો આકાર આપે છે કે પહેલાં તો મૃદુતક કોષો વિશે વાત કરે છે કે કોષો સમવ્યાસી છે, એક સરખો વ્યાસ ધરાવતા, એટલે બધું ગોળાકાર જેવા છે. આકાર પણ તમને એમાં અલગ કહે છે કે આકારમાં એ ગોળાકાર હોય, અંડાકાર હોય કે પછી વર્તુળાકાર, બહુકોણીય આકાર. આવા 4 આકાર વિશે વાત કરેલી છે. તો અહીંયા યાદ રાખીશું કે મૃદુતક કોષો એક તો સમવ્યાસી છે, બરાબર, ગોળાકાર હોય, અંડાકાર હોય, વર્તુળાકાર હોય કે પછી બહુકોણીય આકારના હોય, પણ મોટે ભાગે આ કોઈ પણ આકાર ધરાવતા હોય, સમવ્યાસી કોષો છે. હવે તેની દિવાલ કેવી બનેલી છે? આપણે લક્ષણો વિશે જ વાત કરી લઈએ છીએ. વનસ્પતિ કોષ છે તો એની કોષ દિવાલ સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલી હોય. અહીંયા આ કોષ છે એની દિવાલ એટલે કે કોષ દિવાલ એ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે, કારણ કે અહીંયા કોષ દિવાલ પર કોઈ પણ પ્રકારનું સ્થૂલન જોવા મળતું નથી. અને સામાન્ય જે વનસ્પતિ કોષ હોય એની કોષ દિવાલ કેવી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. આ કોષો ખાસ આના માટે એક વાત કરીએ, કોષો જીવંત હોય છે. હવે જ્યારે પણ કોષ દિવાલ પાતળી હોય અને માત્ર સેલ્યુલોઝની જ બનેલી હોય, એના પર કોઈ પણ પ્રકારનું સ્થૂલન જોવા ન મળતું હોય, તો કોષો કેવા રહે છે? જીવંત રહે છે. ગોઠવણીમાં આ કોષો કાં ગાઢ રીતે સંકળાયેલા હોય, એટલે એકબીજા સાથે સંકળાઈને ગોઠવાયેલા હોય, કે પછી આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. આ બંને તમને દર્શાવું છું કે કોને ગાઢ રીતે સંકળાયેલા અને કોને આંતરકોષીય અવકાશ ધરાવતા કોષો કહે છે. કોષોની ગોઠવણી આ પ્રકારની હોય છે. જુઓ, જ્યારે ગાઢ રીતે સંકળાયેલા કોષો તમારે જોવા હોય તો આ રીતે એક કોષ, એની બાજુમાં બીજો કોષ, એની બાજુમાં બીજો કોષ, વચ્ચે કોઈ જગ્યા ન હોય, તો આવા કોષો કેવા કહેવાય છે? ગાઢ રીતે સંકળાયેલા. આંતરકોષીય અવકાશ ધરાવતા કોષો કોને કહેવાય છે? કે જ્યારે કોષો આ રીતે ગોઠવાય છે ત્યારે એમના વચ્ચે જે જગ્યા જોવા મળે છે, તો હવે તમને એમ થાય કે આ પણ ગાઢ રીતે ગોઠવાયેલા, પણ આમાં ફેરફાર જુઓ. આમાં ક્યાંય વચ્ચે જગ્યા નથી. આમાં જે વચ્ચે જગ્યા જોવા મળે છે, હું થોડી જે ડાર્ક બતાવું છું, એને આંતરકોષીય અવકાશ કહે છે, બરાબર. તો આ જે ખાલી જગ્યા રહે છે એને કહેવાય છે આંતરકોષીય અવકાશ. એટલે આવી પણ ગોઠવણી જોઈ શકાય, બરાબર. અને આ રીતે ગાઢ રીતે સંકળાયેલા પણ ગોઠવાય છે. ખાસ એનું મહત્ત્વ કે પછી આપણે એનું કાર્ય કહીએ કે આ પેશીનું કાર્ય શું છે? તો આ પેશી એટલે કે મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે પણ સંકળાયેલી હોઈ શકે, કે પછી સંગ્રહ એટલે કે સંચયના કાર્ય સાથે પણ સંકળાયેલી હોઈ શકે, કે પછી સ્રાવ એટલે કે સિક્રિએશન, કંઈ પણ વસ્તુને બહાર સ્ત્રાવ કરવો એને આપણે સિક્રિએશન,
એના કાર્ય સાથે પણ સંકળાયેલી હોય, પણ આ પેશી જ્યાં આવેલી હોય છે એના આધારે એનું કાર્ય અલગ પડે છે. ધારો કે પ્રકાશ સંશ્લેષણ સમજી શકો, આપણે એમ કીધું આગળ જ કે આ પેશી વનસ્પતિના વિવિધ અંગોમાં વિવિધ ઘટકો બનાવે છે. જો આ પેશી પર્ણમાં હોય તો પર્ણમાં જે મધ્યપર્ણ પેશી વિશે આપણે વાત કરીશું કે એના જે કોષો હોય મૃદુતક પેશીના બનેલા હોય ને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, કારણ કે હરિતકણ ધરાવે છે. કોઈ પેશી અન્નવાહક પેશીમાં આવેલી છે કે પર્ણમાં જ ક્યાંક જે ખોરાકનું નિર્માણ થાય છે તો એના સંગ્રહના કાર્ય સાથે પણ સંકળાયેલી હોય. કોઈ પેશી ધારો કે કોઈ પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય કે કોઈ ઘટક રાળ કે ક્ષીર કોઈ પદાર્થ ત્યાં બનતો હોય અને એનો બહાર સ્ત્રાવ કરતો હોય તો કોઈ ઘટક સ્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલી હોઈ શકે. તો આ પેશી જ્યાં આવેલી છે એના સ્થાનના આધારે અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી હોઈ શકે. અને લાસ્ટ પોઈન્ટ તમારે આકૃતિ અથવા તમારી ફિગર દોરવાની રહેશે કે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો અત્યારે જે પણ બધા શબ્દો બોલી છું એ મૃદુતક પેશીના છે, પરંતુ તમારે એનું સ્થાન, પછી એના લક્ષણો, પછી એનું કાર્ય અને પછી આકૃતિ તમને પેજ નંબર 86 પર ફિગર નંબર 6.2a આપેલી છે ગ્રીન કલરની. એ આંતરકોષીય અવકાશ ધરાવતા મૃદુતક પેશીની છે. છતાં પણ જ્યારે પણ આપણે આખો ટૉપિક પૂરી કરીએ ત્યારે તમને દર્શાવી દઉં છું કે આખી પેશી તમે જો ટેક્સ્ટ બુક સાથે રાખીને વાંચતા હશો તો ટેક્સ્ટ બુકના જ શબ્દ છે, પણ તમારે નોટ્સ બનાવતી વખતે આ રીતે સરસ અલગ પાડવાનું છે. બરાબર. ચલો હવે બીજા પ્રકારની પેશીની શરૂઆત કરીએ. બીજી પેશી છે સ્થૂલ કોણક પેશી. નામ પરથી જ દરેક પેશી એમાં એના નામ પર જ ઘણા બધા ગુણધર્મ આવી જાય છે. ધારો કે મૃદુતક પેશી હતું તો શબ્દ પરથી મૃદુ કોમળ છે એટલે જ આપણે કીધું કે આ પેશી કેવી હોય છે, જીવંત હોય છે, કારણ કે પાતળી અને સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે. સ્થૂલ કોણક સ્થૂલન. હવે સ્થૂલન થવું એટલે શું? કોઈ પણ વસ્તુ, કોઈ પણ અલગ અલગ પ્રકારનું દ્રવ્ય તો જો કોષ દિવાલ, ધારો કે વનસ્પતિની કોષ દિવાલ, આપણને ખબર છે કે આ વનસ્પતિની કોષ દિવાલ છે, તો એના પર અલગ અલગ દ્રવ્યોની જો આ રીતે જમાવટ થાય તો એને સ્થૂલન થયું કહેવાય. જમાવટ થાય એટલે સ્થૂલન થાય છે. પહેલાં તો નામ પરથી એટલે કે સ્થૂલન ધરાવે છે. શેનું સ્થૂલન ધરાવે છે એ આપણે જોઈએ. પરંતુ કોણક કેમ કહે છે કે આ જે સ્થૂલન છે એ ખૂણા પર કોણમાં વધારે જોવા મળે એટલે એને સ્થૂલ કોણક કહેવાય. ધારો કે આ એક પેશી છે, આ એક કોષ છે, આ બીજો કોષ છે. સ્થૂલન તો થાય જ છે, પરંતુ આ ખૂણોનો ભાગ કે જ્યાં જોઈન્ટ થતું હોય ત્યાં સ્થૂલન વધારે જોવા મળે એટલે આ પેશીને નામ પરથી કઈ પેશી કહેવાય છે? સ્થૂલ કોણક પેશી કહે છે. તમારે ફિગર નંબર 6.2b આપેલી છે, એમાં તમે આ પેશી પેજ નંબર 86 પર ફિગર જોઈ શકો છો. હવે આ પેશીનું પણ આપણે કાર્ય જોઈએ. પહેલાં જ આ જ ક્રમ રાખીશું. પહેલાં સ્થાન વિશે સમજીશું, ત્યારબાદ આ પેશીના લક્ષણો લખીશું ટેક્સ્ટ બુકમાંથી જ, પણ પોઈન્ટ અલગ પાડીશું. પછી આ પેશીના કાર્ય વિશે અને લાસ્ટમાં એની આકૃતિ વિશે ભણીશું. તો આ રીતે 4 પોઈન્ટ પાડી અને આ પેશી લખીશું તો તમે સારી રીતે પોઈન્ટ આઉટ કરી શકશો અને લખાણ પણ સારું રહેશે. ચલો તો આપણે નેક્સ્ટ પેશી કઈ સ્થૂલ કોણક પેશી ભણવાની શરૂઆત કરીએ. તો અહીંથી આપણે બીજા નંબરની સરળ પેશી સ્થૂલ કોણક પેશી વિશેની માહિતી ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જે રીતે સ્ટેપ પાડીએ છીએ એમાં આ પેશીના સ્થાન વિશે સમજીશું. ચલો તો પેજ નંબર 86 પર જે સરળ પેશી છે એમાં આપણે સ્થૂલ કોણક પેશી ત્યાંથી શરૂઆત કરીએ. ક્યાં જોવા મળે છે? જે દ્વિદળી વનસ્પતિઓ છે. આપણને ખબર છે કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં 2 પ્રકાર પડે છે. જે આવૃત બીજધારી વનસ્પતિ છે એના આપણે 2 પ્રકાર પાડેલા છે, એક દ્વિદળી વનસ્પતિ અને બીજું એકદળી વનસ્પતિ. તો આ જે દ્વિદળી વનસ્પતિઓ છે એમાં એનું જે અધિસ્તર હોય, અધિસ્તર એ સૌથી બહારનું સ્તર છે, તો દ્વિદળી વનસ્પતિઓમાં તેના અધિસ્તરની નીચેના સ્તરોમાં આ પેશી આવેલી હોય છે. અધિસ્તરની નીચેના સ્તરોમાં. તો સામાન્ય રીતે આ પેશી એકદળી વનસ્પતિમાં જોવા મળતી નથી તથા વનસ્પતિના ભૂમિગત ભાગમાં જોવા મળતી નથી. એટલે સમજી શકાય કે દ્વિદળી વનસ્પતિમાં પણ
એનું જે મૂળ છે એ એનો ભૂમિગત ભાગ છે તો એમાં પણ આ પેશી જોવા મળતી નથી. એકદળી વનસ્પતિમાં તો ક્યાંય જોવા નથી મળતી. દ્વિદળી વનસ્પતિના ભૂમિગત ભાગમાં નથી જોવા મળતી, એટલે સમજી શકો કે આ પેશી દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જોઈ શકાય. અધિસ્તર એ આ પ્રકારનું સૌથી બહારનું સ્તર છે. અધિસ્તર એની નીચે આ પેશી સ્થૂલ કોણક પેશી અમુક સ્તરોમાં જોઈ શકાય છે. બરાબર છે. તો આ રીતે સ્થૂલ કોણક અહીં ખૂણામાં વધારે સ્થૂલન ધરાવતી પેશી અહીંયા જોઈ શકાય. તો સ્નાન ક્યાં થયું? દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચે. પરંતુ બીજું વાક્ય લખવાનું કે આ પેશી એ એકદળી વનસ્પતિમાં પણ જોવા નથી મળતી અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં પણ જોવા મળતી નથી. ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ અહીંયા હું તમને દર્શાવતી જાઉં છું સાથે સાથે. નેક્સ્ટ તમને કહે છે કે આ પેશીના હવે આપણે બીજો જ પોઈન્ટ સ્ટાર્ટ કરીશું એના લક્ષણો વિશે, કે એના કોષો કેવા હોય છે. બરાબર. હવે તે એક સરખા સ્તરમાં પણ જોવા મળે અથવા ટુકડાઓમાં પણ જોઈ શકાય છે. એટલે આ જો જોયું એક સ્તર સ્વરૂપે, ઘણીવાર એવું થાય કે કોઈ ભાગમાં આટલામાં જોવા મળે, પાછું થોડાકમાં જોવા મળે, તો એક સરખા સ્તરમાં જોવા મળે એ સ્થાનમાં જ લખી નાખશું, કે પછી ટુકડા સ્વરૂપે જોઈ શકાય છે. ક્યાં? અધિસ્તરની નીચે, અને એ પણ દ્વિદળી વનસ્પતિઓમાં. ચલો હવે એના આપણે લક્ષણો વિશે સ્ટાર્ટ કરીએ. શબ્દ હમણાં જ આપણે સમજી ગયા કે તે ખૂણાઓ પર ખૂબ જ વધુ શું ધરાવે છે? સ્થૂલન દર્શાવે છે. સ્થૂલનનો મતલબ કોઈ વસ્તુનું જમાવટ થવું. બરાબર. ડિપોઝિશન, કોઈ વસ્તુ જામે તો એને આપણે સ્થૂલન કહીએ છીએ. અહીંયા સ્થૂલન શેનું હોય છે? તો સામાન્ય રીતે આપણે સમજીએ કે એની કોષ દિવાલ સેલ્યુલોઝની હોય જ છે. તો સેલ્યુલોઝ પર પણ સ્થૂલન જે થાય છે એ સેલ્યુલોઝનું હોય કે પછી હેમિસેલ્યુલોઝ, આ બધા વનસ્પતિમાં આવેલા વિવિધ ઘટકો છે, વિવિધ દ્રવ્યો છે કે જેનું સ્થૂલન થાય છે, કે પછી પેક્ટિન નામના ઘટક એનું સ્થૂલન જોવા મળે છે. બરાબર છે. તો ખૂણાઓ પર જે સ્થૂલન છે, ખૂણાઓમાં જે વધુ સ્થૂલન જોવા મળે છે, સ્થૂલન કોનું છે? તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનનું છે. કારણ કે એની જે કોષ દિવાલ છે, ધારો કે વનસ્પતિની, એ કોષ દિવાલ તો આ રીતે સેલ્યુલોઝની બનેલી જ હોય. બે કોષો બાજુબાજુમાં ગોઠવાયેલા હોય તો એની કોષ દિવાલ જુઓ કે સેલ્યુલોઝની બનેલી જ હોય. પણ ક્યાંક અહીંયા ખૂણાઓમાં જ્યાં જ્યાં જોઈન્ટિંગ થતું હોય ત્યાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન ભેગા થઈ અને જો વધુ સ્થૂલન દર્શાવે તો એના કારણે આ પેશી આ દેવી દેખાય છે, અને એટલે જ એને શું કહેવાય છે? સ્થૂળ કોણક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના આકાર પર જઈએ. આગળ આપણે જે 4 આકાર જોયેલા, સામાન્ય રીતે આગળ આપણે સમવ્યાસી કોષો જોયેલા, આગળ એટલે કે મૃદુતક કોષોમાં, અને 4 આકારમાં વર્તુળાકાર, ગોળાકાર, વર્તુળાકાર, અંડાકાર અને બહુકોણીય જોયા હતા. એમાંથી ગોળાકાર સિવાયના 3 આકાર એટલે કે અંડાકાર, વર્તુળાકાર કે પછી બહુકોણીય આકારના જોઈ શકાય છે. આ કોષોનો આકાર થયો. ઘણીવાર આ કોષો હરિતકણ પણ ધરાવે છે. સમજી શકાય કે જો આ કોષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા હોય, એવી જગ્યાએ આવેલા હોય, ઇન્સોર્ટ પર્ણમાં આવેલા હોય, તો એ શું ધરાવે છે? હરિતકણો પણ ધરાવતા હોય. અને જ્યારે આ કોષો હરિતકણ ધરાવે છે ત્યારે ખોરાકનો સંચય કરે છે. તો હરિતકણ ધરાવતા કોષો ખોરાકના સંચયનું કાર્ય કરે, કારણ કે હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલું છે. પ્રકાશ સંશ્લેષણના કારણે સ્ટાર્ચ જેવું પ્રોડક્ટ એટલે કે ખોરાક બને છે, અને એટલે ધારો કે કોઈ કોષ હરિતકણ ધરાવે છે તો એ પ્રકાશ સંશ્લેષણ કરે, અને પ્રકાશ સંશ્લેષણ કરે તો અહીંયા ખોરાક બને જ. તો આ કોષ ખોરાકના સંગ્રહ સાથે પણ સંકળાયેલો હોય. બરાબર છે. તો આ બધા જ એના લક્ષણો થયા. હવે આપણે એના કાર્યો પર સમજીશું અને પછી ફિગર. ચલો, તો એનું કાર્ય શું છે? આગળ આપણે એક શબ્દ તો જોઈ ગયા. જો એ હરિતકણ ધરાવે તો એ ખોરાકના સંચયના કાર્ય સાથે, એટલે કે ખોરાકના સંચય એટલે કે સંગ્રહનું કાર્ય કરે છે. બીજું મહત્ત્વનું કાર્ય કે આ કોષો છે એમાં એક અહીંયા આપણે આગળના લક્ષણોમાં પણ એક શબ્દ રહી ગયો છે કે તે
આંતરકોષીય અવકાશ તેમાં ગેરહાજર હોય છે. એક આ લક્ષણ ખાસ લખીશું. તેમાં આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. ચલો સોરી, એક આ લક્ષણમાં રહી ગયેલું. જો તમે ફિગર જુઓ તો તમને ખબર પડી જશે કે અહીંયા કોષો એકબીજાને આમ અડીને આપણે ગોઠવેલા બતાવેલા છે, વચ્ચે ક્યાંય જગ્યા નથી. એનો મતલબ કે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. આંતરકોષીય બે કોષો વચ્ચે અવકાશ એટલે કે ખાલી જગ્યા નથી, એટલે એમ કહેવાય કે આ કોષોમાં આંતરકોષીય અવકાશ શું છે? ગેરહાજર છે. હવે એના કાર્ય પર જઈએ. ચલો તો કાર્ય સમજીશું કે આ કોષો ખાસ કુમળા એટલે કે જે તરુણ પ્રકાંડમાં અને પર્ણમાં પણ પર્ણનું જે પર્ણદંડ છે એમાં આવેલા હોય એવા વનસ્પતિના જે વિકાસ પામતા ભાગોમાં આવેલા હોય છે. અને આ ભાગોને, આ વિકાસ પામતા ભાગોને એ શું કરે છે? યાંત્રિક આધાર એટલે કે મિકેનિકલ સપોર્ટ પૂરો પાડે છે. આ એનું મુખ્ય કાર્ય છે. કારણ કે જો એ હરિતકણ ધરાવે તો જ ખોરાક સંચયના કાર્ય સાથે સંકળાયેલું છે. પણ આગળ જ આપણે કહ્યું કે દ્વિદળી વનસ્પતિના મૂળમાં તો નથી, તો દ્વિદળીના પ્રકાંડમાં આવ હોય અને વનસ્પતિ એટલે એકદળી વનસ્પતિમાં તો જોવા જ નથી મળતું, તો વનસ્પતિના પ્રરો એટલે કે હવાઈ અંગોમાં જોવા મળે તો દ્વિદળીના પર્ણમાં પણ જોઈ શકાય. પર્ણદંડ, ચલો ધારો કે કોઈ વનસ્પતિ કુમળી છે. હવે દ્વિદળી વનસ્પતિમાં ગમે તેટલી, ધારો કે જાડી થડ ધરાવતી વનસ્પતિ હોય, પણ શરૂઆતમાં જ્યારે એ વનસ્પતિનો વિકાસ થતો હોય ત્યારે એનું પ્રકાંડ જોજો, આ મૂળ છે એનું પ્રકાંડ કોમળ જ હોય, સાથે એનું પર્ણ અને આ એનો છે પર્ણદંડ. ચલો આ પર્ણદંડ છે અને આ ધારો કે કુમળું પ્રકાંડ છે. તમે કોઈ વનસ્પતિ જોજો કે જે આ રીતે વિકાસ જ પામતી હોય, એ સમયે જો તમે આને અડો અથવા ક્યાંક ધક્કો લાગી જાય અથવા કોઈ પગ અડે તો આ વનસ્પતિ આમ નમી જશે અને પછી પાછી પોતાની જગ્યાએ આવી જશે. પર્ણદંડ પણ જોશો તો શું થાય છે કે પર્ણદંડ છે એ કોમળ હોય ને એના કારણે જો પવન આવે તો આખું પર્ણ છે હવામાં આમ ફરકતું રહે. એ થવાનું કારણ, જો આવું ન થઈ શકે તો શું થાય કે અહીંયા કોઈ ધક્કો લાગે અને આ જો નમી ન શકે તો આ કુમળું પ્રકાંડ તૂટી જાય. એ જ રીતે પર્ણદંડ પણ હલી ન શકે તો પર્ણ આમ સ્ટેડી જ રહે અને ક્યાંક કંઈક ધક્કો લાગે અથવા કંઈ પણ યાંત્રિક તકલીફ પડે, મિકેનિકલ ફોર્સ આવે તો એ તૂટી જાય. બરાબર. પણ અહીંયા આ પેશી છે એ વનસ્પતિના જે તે અંગોમાં જ્યાં હાજર હોય છે એને નમ્યતા અથવા નમ્નતા બક્ષે, નમવાનું કાર્ય. કુમળું પ્રકાંડ આમ નમી શકે છે, વળી શકે છે, પાછું પોતાની પોઝિશન પર આવી શકે છે. પર્ણદંડ પણ આમ નમી શકે છે, વળી શકે છે, હલી શકે છે, હવામાં એના કારણે પર્ણ ફરકી શકે છે. કારણ કે આ જે પેશી સ્થૂળ કોણક પેશી છે એ વનસ્પતિને નમ્રતા બક્ષે અને એ રીતે એ વનસ્પતિને શું કરે? યાંત્રિક આધાર પૂરો પાડે. બરાબર છે. નહીંતર શું થાય કે આ તૂટી જવાની શક્યતા રહે, પણ યાંત્રિક આધાર એટલે કે એને સપોર્ટ આપ્યો કહેવાય અને એના કારણે વનસ્પતિના ભાગો એને વિકસતા ભાગો એને આંતરિક આધાર મળે, કારણ કે વિકસતા ભાગો કુમળા હોય છે એટલે. તો અહીંયા આ સ્થૂળકોણક પેશીનું કાર્ય સમજાવ્યું છે અને પછી ફિગરમાંથી તમારે સ્થૂળકોણક પેશીની આકૃતિ દોરવાની રહેશે. ફિગર નંબર 6.2 બી એ સ્થૂળકોણક પેશીની છે, પેજ નંબર 86 પર. અને આપણે સાથે સાથે દોરતા પણ રહ્યા છીએ અને પછી હું ફિગરમાં તમને દર્શાવું પણ છું. બરાબર. તો આ થઈ સ્થૂળકોણક પેશી. ફરી એકવાર રિપીટ કરી રહીએ. જ્યારે પણ સ્થૂળકોણક પેશી વિશે પૂછે છે, સૌથી પહેલાં આપણે આ તો મેં સમજાવતા રીતે રફલી લખેલું છે, તમે આની સરસ નોટ્સ તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં શું લખીશું? સ્થાન. ક્યાં જોવા મળે? તો દ્વિદળી વનસ્પતિઓના અધિસ્તરના નીચેના સ્તરોમાં જોઈ શકાય છે. તે એક સરખા સ્તર સ્વરૂપે કે પછી ટુકડાઓ સ્વરૂપે જોઈ શકાય. ચલો લક્ષણો. તો તે ખૂણા પર ખૂબ જ સ્થૂલન ધરાવે છે અથવા ખૂણા પર ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષોની બનેલી પેશી છે. સ્થૂલન કોના કારણે છે? સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન જોઈ શકાય. લક્ષણમાં જ આપણે એનો આકાર લખી શકું.
આ કોષો કેવા આકારના છે? અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય આકારના છે. લક્ષણમાં બીજું એ પણ લખીશું કે જો ક્યારેક આ કોષો હરિતકણ ધરાવે તો ખોરાક સંચયના કાર્ય સાથે સંકળાયેલા છે તથા આંતરકોષીય અવકાશ એમાં ગેરહાજર હોય છે. એટલે આ રીતે તમારે 1, 2, 3, 4 પોઈન્ટ પાડી અને આ બધા શબ્દો લખવાના છે. ચલો નેક્સ્ટ આપણે આ પેશીના કાર્ય પર જઈએ. તો ફરી એ જ રિપીટ કરાવું છું કે જો હરિતકણ ધરાવતા હોય તો ખોરાકનો સંચય કે સંગ્રહના કાર્ય સાથે સંકળાયેલા હોય. કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડમાં આ વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. સાથે સાથે તમે એ પણ લખી શકો કે આ પેશી એને શું બને છે? નમ્રતા બક્ષે છે. હવે આ પેશી પણ જીવંત પેશી છે, ખાસ ધ્યાન રાખીશું. ચલો સ્થૂલન છે છતાં પણ એ જે અંગોમાં આવે છે, ધારો કે કુમળા પ્રકાંડમાં આવેલી છે, અહીંયા પર્ણદંડમાં આવેલી છે, એ અંગોની વૃદ્ધિ અટકાવતી નથી. એટલે આ પેશીને પણ જીવંત પેશી. તો મૃદુતક પેશી જોઈ એ પણ જીવંત પેશી છે. સ્થૂળકોણક પેશી જોઈ એ પણ જીવંત પેશી છે. કેમ જીવંત પેશી છે? કારણ કે જે તે અંગોમાં આવેલી હોય છે તે અંગોની વૃદ્ધિ અટકાવતી નથી. એટલે આ પેશીને આપણે શું કહીએ છીએ? જીવંત પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે બે પ્રકારની પેશી, એક મૃદુતક પ્રકારની સરળ પેશી, બીજું સ્થૂળકોણક પ્રકારની સરળ પેશી અને હવે ત્રીજા પ્રકારની સરળ પેશી દ્રઢોતક પેશી વિશેની માહિતી મેળવીશું. ચલો તો આપણે ત્રીજા પ્રકારની સરળ પેશી દ્રઢોતક પેશી વિશે ભણવાની શરૂઆત કરીએ. નામ ઉપરથી ફરી દ્રઢ છે, એકદમ મજબૂત પેશી છે, કારણ કે અહીંયા કોષ દિવાલ પર ખૂબ જ વધુ સ્થૂલન જોવા મળે છે. આગળ મૃદુતક પેશી જીવંત હતી, કારણ કે પાતળી સેલ્યુલોઝની જ કોષ દિવાલ બનાવતી હતી. સ્થૂળકણક પેશી પર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થતું હતું, પરંતુ એ જે અંગોમાં હાજર હોય ત્યાં વૃદ્ધિ અટકાવતી ન હતી, એટલે એ પણ જીવંત પેશી હતી. અહીંયા સ્થૂલન ખૂબ જ વધુ થાય છે અને પરિપક્વતાએ પહોંચતા એનો આંતરકોષીય અવકાશ અથવા કોષરસ ખૂબ જ ઘટી જાય છે. એટલે આ પેશી પહેલાં તો મૃત પેશી તરીકે ઓળખાય છે. બરાબર? ચલો અહીંયા આપણે સૌપ્રથમ સ્થાન નહીં લખીએ, કારણ કે જુઓ આગળ જ આપણે દ્રઢોતક પેશી એમાં બે પ્રકારના કોષો જોઈ શકાય. એકને તંતુઓ કહેવાય છે અને બીજાને અષ્ટિકોષો. તો એ દરેકનું સ્થાન આપણે અલગથી બતાવીશું. સૌથી પહેલાં દ્રઢોતક પેશીના કોષો, એના લક્ષણો વિશેની માહિતી આપી દઉં છું. કોમન કોષો લાંબા છે. જો આગળ આપણે કોષોના આકાર જોયેલા કે પહેલાં જે મૃદુતક પેશી હતી, હવે હું આ રીતે કેમ કમ્પેરિઝન કરું છું? કારણ કે ઘણી જગ્યાએ તમને આ ત્રણેય પેશીમાંથી કોઈ પણ બે પેશી એના વિશે ડિફરન્સ એટલે કે તફાવત દર્શાવો, એ રીતે ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે ચલો આના કોષો લાંબા છે, પાતળા, બરાબર છે, એટલે કે સાંકડા પણ કહી શકો, અને લિગ્નિનથી સ્થૂલિત. ચલો અહીંયા સ્થૂલન ખૂબ જ વધુ છે અને સ્થૂલન કોનું છે? લિગ્નિન. તો લિગ્નિનથી સ્થૂલિત કોષ દિવાલ ધરાવે છે. એની કોષ દિવાલ પર શેનું સ્થૂલન છે? લિગ્નિનનું છે. લાંબા છે, પાતળા છે, પાતળી કોષ દિવાલ નથી. બરાબર છે? કોષ દિવાલ પર સ્થૂલન થાય છે એટલે કોષ દિવાલ પાતળી નથી. કોષ દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. પરંતુ કોષ દિવાલ લિગ્નિનથી સ્થૂલિત છે, પણ એ પાતળી નહીં, પણ પાતળા કોષોની વાત કરે છે. ઇન શોર્ટ સાંકડા કોષો પણ લખી નાખો તો ચાલે. ટેક્સ્ટબુકમાં તમને એવું લખેલું છે લાંબા, પાતળી, પણ એકચ્યુઅલી નહીં. કોષો કેવા છે? લાંબા અને પાતળા છે. લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલયુક્ત છે. બરાબર? આગળ તમને કહે છે કે થોડા કે ઘણીવાર ઘણા ગળતો એટલે કે નાના ખાડા ધરાવે છે. હવે જે ધારો કે આ કોષ છે, થોડું આપણે સમજતા રહીએ. આ એની કોષ દિવાલ છે. આપણે સામાન્ય રીતે આ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, એના પર લિગ્નિન નામના ઘટકનું આ રીતે સ્થૂલન જોવા મળે. આ સ્થૂલન ખૂબ જ વધારે આ રીતે સ્થૂલન થાય, પણ ઘણીવાર અમુક જગ્યાએ સ્થૂલન નથી, તો ત્યાં આવા ખાડા, ખાલી જગ્યા તમે બતાવી શકો કે પછી ગર્ત જોઈ શકાય છે. તો વધારે કે ઓછા ગર્તોની હાજરી જોવા મળે. ગર્ત શું છે? તો નાના ખાડા કહી શકાય કે જ્યાં સ્થૂલન હોતું નથી. આગળ પણ આના વિશે આપણે ગુણધર્મ એક જોયો કે કોષો કેવા છે? મૃત છે અને જીવરસ વગરના છે. જીવરસ ખૂબ જ ઓછો અને ધીમે ધીમે તો જીવરસ ગુમાવી પણ દે છે. કેમ? કારણ કે આ સ્થૂલન એટલું બધું થાય છે કે અહીંયા વચ્ચે આ જગ્યા ખૂબ જ સાંકડી થઈ જાય છે, એટલે સાંકડા કોષો કીધા છે અને જીવરસ રહેતો નથી. તો મૃત અને જીવરસ વિહીન કોષો છે.
આપણે આ દ્રઢોત્તક પેશીના પ્રકાર પાડીએ છીએ. આગળ જ આપણે પ્રકાર 2 ખબર છે. તંતુઓ અને અષ્ટિકોષો, પણ શેના આધારે પ્રકાર પાડીએ છીએ કે આ જે કોષો છે એ રચનામાં કેવા છે, એની ઉત્પત્તિ ક્યાં થાય છે અને એનો વિકાસ કઈ રીતે છે. આ ત્રણેયની વિવિધતાને આધારે, એના રચનામાં જોવા મળતી વિવિધતા, એની ઉત્પત્તિમાં જોવા મળતી વિવિધતા કે એના વિકાસમાં જોવા મળતી વિવિધતાને આધારે આપણે દ્રઢોત્તક પેશીના 2 પ્રકાર પાડીશું. એકને કહેવાય છે તંતુઓ અને બીજાને કહેવાય છે અષ્ટિકોષો અથવા એને કહેવાય છે કઠકો. આ કોના પ્રકાર પાડ્યા? દ્રઢોત્તક પેશીના. બરાબર. તો તંતુઓમાં અને અસ્થિકોષોમાં આ બધા લક્ષણો તો જોવા મળશે જ. કોષો લાંબા હશે, સાંકડા હશે, લિગ્નિનથી સ્થૂલિત હશે. બરાબર. કોષ દિવાલ છે એમાં ઘણા બધા ગર્ત કે ખાડા જોવા મળતા હશે. મૃત કોષો હશે અને જીવરસવિહીન હશે. 2 લક્ષણો તંતુઓ અને અષ્ટિકોષોમાં તો છે જ, પરંતુ એની છતાં પણ થોડીક રચના અલગ પડે છે, ઉત્પત્તિ અલગ પડે છે અને વિકાસ જુદો પડે છે. તો હવે આપણે જોઈએ કે તંતુઓમાં શું હોય છે અને અષ્ટિકોષોમાં શું હોય છે. ચલો, તંતુઓ શું છે? તો તંતુ એ પાતળી દિવાલવાળા છે. તંતુની દિવાલ કેવી છે? પાતળી દિવાલવાળા. એટલે જ તમને અહીંયા થોડું લાંબી પાતળી લિગ્નિનથી સ્થૂલિત કોષ દિવાલ અને કોષો સાંકડા એવું લખેલું હતું. ચલો, તંતુઓ કેવા છે? પાતળી દિવાલવાળા. લાંબા કોષો તો છે જ, એટલે કોષો કેવા છે? લંબાયેલા. બીજું, અણીવાળા કોષો છે. લાંબા પણ છે, પણ કેવા કોષો છે? એકદમ અણીવાળા કોષો ધરાવે છે. અને આ કોષો ક્યાં જોવા મળે? તો આપણે એનું સ્થાન જોઈએ. સમજાય છે? હવે અહીંયા સ્થાન આપણે દ્રઢોત્તક પેશીમાં તંતુઓ ક્યાં જોવા મળશે ને અષ્ટિકોષો ક્યાં જોવા મળશે એ રીતે લખ પાડીશું. તો જ્યારે પણ લખીશું દ્રઢોત્તક પેશી, પહેલાં લક્ષણો લઈ જઈશું, પછી એના પ્રકાર. આ 2 પ્રકાર હોય. સૌથી પહેલાં પછી A કે B કે આ રીતે 1 હેડિંગ આપી અને પહેલાં તંતુઓ હેડિંગ આપવાનું, તંતુઓ વિશે લખવાનું, એનું સ્થાન લખી દેવાનું. પછી 2 કરી અને અષ્ટિકોષો હેડિંગ આપવાનું ને પછી અષ્ટિકોષોનું સ્થાન લખીશું. આ વનસ્પતિ, આ કોષો વનસ્પતિના વિવિધ ભાગોમાં વિવિધ સમૂહોમાં આવેલા હોય છે. જ્યાં પણ આવેલા હોય ત્યાં વનસ્પતિના અલગ અલગ ભાગોમાં હોય અને મોટાભાગે કેવા જોવા મળે? સમૂહોમાં જોવા મળે છે. તો તમે જ્યારે પણ તંતુની ફિગર જોશો તો ફિગર નંબર 6.2 C એમાં 2 ફિગર આપેલી છે, તંતુની અને કઠકોની. જે આ રીતે લાંબી દોરેલી છે અણીવાળી, અને વચ્ચે વચ્ચે જો ગર્ત ધરાવતા આ રીતે સ્થૂલનવાળા અણીવાળા કોષો, એકદમ અણીદાર કોષો જોઈ શકાય. તો પાતળી દિવાલવાળા, લંબાયેલા અણીવાળા કોષો, વચ્ચે આ ગર્ત જોઈ શકાય. બરાબર છે. કોષ દિવાલ તો એની જાડી જ રહે છે, પરંતુ પાતળી દિવાલ કેમ કહે છે? કારણ કે એની જે સેલ્યુલોઝની દિવાલ છે પાતળી રહે છે. બરાબર છે. પણ એની ઉપર ખૂબ જ સ્થૂલન થવાને કારણે જાડી કોષ દિવાલ બની જાય છે. હવે આગળ જુઓ. હવે વાત કરીએ છીએ અસ્થિકોષો માટે. અસ્થિકોષો વિશે પેજ નંબર 87થી સ્ટાર્ટ થાય છે. અસ્થિકોષોનો આકાર. તો અસ્થિકોષો ગોળાકાર હોય કે પછી અંડાકાર હોય કે પછી નળાકાર જોઈ શકાય છે. તે ખૂબ જ સાંકડો અવકાશ ધરાવે, કારણ કે અતિશય સ્થૂલિત મૃત કોષો છે. એટલું બધું સ્થૂલન થાય છે. ધારો કે આ કોષ છે, વચ્ચે ગર્ત આવે, પણ સ્થૂલન ખૂબ જ વધારે આ રીતે થતું જાય, આગળ જે દર્શાવ્યું એ. એટલે આ કોષોને કેવા કહેવાય છે? અસ્થિકોષો છે. ખૂબ જ સ્થૂલિત. અને મૃત કોષો સાંકડો અવકાશ ધરાવે, કારણ કે વચ્ચે અવકાશ ખૂબ જ, ખાલી જગ્યા ખૂબ જ ઓછી રહે છે, સાંકડો અવકાશ ધરાવે. બરાબર. ચલો, આ કોષો આવેલા ક્યાં છે એના સ્થાન વિશે વાત કરીએ. તમે જ્યારે પણ કઠકો લો છો તો એના સ્થાન વિશે વાત કરીએ છીએ. ચલો, થોડી જગ્યા ઓછી છે, પણ અહીંયા એક જ જગ્યાએ તમે બધું સમજી શકો એટલે હું અહીંયા દર્શાવું છું. 3 અલગ અલગ સ્થાન જે હું તમને સમજાવતી જાઉં છું. પહેલું, જે કાચલ. કાચલનો મતલબ જે કવચયુક્ત ધરાવતા ફળ છે. આપણે જ્યારે ફળના પ્રકાર જોયા ત્યારે અમુક ફળો જેને આપણે નટ્સ કહીએ એની ફરતે ખૂબ જ મજબૂત કવચ આવેલું હોય. તો જે કાચલ
પ્રકારના જે ફળ છે એના ફલાવરણ એટલે સૌથી બહારનું આવરણ, એમાં જોઈ શકાય. બીજું જામફળ, પછી નાસપતી, ચીકુ, આ જે બધા ફ્રૂટ છે એના ગર પ્રદેશમાં જોઈ શકાય. ગર એનો માવો, તમે ચીકુ છે એનો માવો લઈ અને જરા જો હાથમાં આમ લઈ અને જરાક તમે આમ મેસ કરશો તો તમને થોડુંક કરકરું ફિલિંગ થાય. એ શેના કારણે છે? એનો ગરમાં કઠકો આવેલા હોય છે એટલે. તો જામફળ, નાસપતિ અને ચીકુ એના ગર પ્રદેશમાં જોઈ શકાય. સિમ્બીકુળની વનસ્પતિ, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, સિમ્બીકુળની વનસ્પતિ આપણને ખબર છે, જે દ્વિદળી વનસ્પતિ અથવા કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, ચણા છે, વાલ છે, વટાણા છે, મગ છે, એ બધી સિમ્બી ફળ અથવા સિમ્બીકુળની વનસ્પતિ છે. બરાબર? આ વનસ્પતિના બીજાવરણમાં જોઈ શકાય. બીજાવરણ એનું બહારનું આવરણ, ધારો કે ચણા છે તો એનું બહારનું જે ફોતરું છે એનું બીજાવરણ છે, મગ છે એમાં જેનું ગ્રીન બહારનું ફોતરું છે એનું બીજાવરણ છે. આ બધી જ જગ્યાએ અષ્ટિકોષો જોઈ શકાય છે. તો અહીં અષ્ટિકોષના સ્થાન ફરી કાચલના ફલાવરણમાં, જામફળ, નાસપતિ, ચીકુ એના ગર પ્રદેશમાં અને સિમ્બીકુળની વનસ્પતિ એના બીજાવરણમાં જોઈ શકાય છે. હવે એક કાર્ય રહ્યું છે, તો કાર્ય આપણે કોમન દ્રઢોતક પેશીનું એક જ લખીશું કે આ પેશીનું કાર્ય સમજી શકો. એક અહીંયા આપણે જે રહી જશે, ચોથું બહુ જ ભેગું થઈ ગયું ભાઈ, ચાના પર્ણમાં જોવા મળે. ટ્રી, આપણે જે ચા છે એનું જે પર્ણ છે એમાં પણ કટકો જોઈ શકાય છે. કાર્ય વિશે ચાલો જઈએ. કોમન કાર્ય દ્રઢોતક પેશીનું એક જ લખીએ છીએ. દ્રઢોતક પેશી જે અંગોમાં આવેલી હોય એને મજબૂતાઈ આપે. જો આગળ પણ યાંત્રિક આધાર આપતું હતું, કઈ સ્થૂલકોણક પેશી, પણ એ કઈ રીતે? નમ્રતા બક્ષીને યાંત્રિક આધાર આપે છે. આ મજબૂતાઈ બક્ષીને યાંત્રિક આધાર આપે છે. બરાબર? મજબૂત બને એટલે યાંત્રિક આધાર રહે છે. ચલો, થોડું તમને કન્જસ્ટેડ લાગશે પણ ફરી રિપીટ કરાવી દઉં છું. દ્રઢોતક પેશી, દ્રઢોતક પેશી લાંબી પાતળી દિવાલ રાખીશું. ચલો, કારણ કે પાતળી દિવાલ વિશે કહે છે, પણ દિવાલ પાતળી છે પણ એના પર સ્તુલન થાય છે. એની જે મુખ્ય દિવાલ સેલ્યુલોઝની બનેલી એ પાતળી છે. લાંબી પાતળી દિવાલવાળા અને લિગ્નનથી સ્તુલિત, બરાબર, કોષોની બનેલી હોય છે. કોષો સાંકડા હોય છે. આગળ કે એની કોષ દિવાલ છે એમાં ગરતો કે નાના ખાડા, એટલે થોડા કે પછી ઘણા ગરતો કે નાના ખાડા ધરાવે છે. આ પેશી સામાન્ય રીતે મૃત છે અને જીવરસ વગરના કોષો ધરાવે છે. આ એના લક્ષણો થયા. આપણે પેશીના પ્રકાર પાડીશું, પછી લખીશું કે રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે દ્રઢોતક પેશીના 2 પ્રકાર પડે છે, તંતુઓ અને અષ્ટિકોષો. પહેલાં તંતુઓ વિશે લખીશું. એ પાતળી દિવાલવાળા, લંબાયેલા અને અણીવાળા કોષો છે, પોઇન્ટેડ, અને સામાન્ય રીતે એનું સ્થાન વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહમાં આવેલા હોય છે. પછી હેડિંગ આપશું અષ્ટિકોષો. અષ્ટિકોષોનો આકાર તે ગોળાકાર, નળાકાર કે અંડાકાર જોઈ શકાય છે. બરાબર? ખૂબ જ સ્તુલિત અને ખૂબ જ સાંકડો અવકાશ ધરાવતા અને મૃત કોષો છે. ખૂબ જ સ્તુલન જોવા મળે, સાંકડો અવકાશ હોય અને એના કારણે આ કોષો કેવા હોય છે? મૃત હોય છે. ક્યાં જોઈ શકાય છે? સ્થાન. તો સામાન્યતઃ આ કોષો કાચલના ફલાવરણમાં, કાચલ એટલે જે કવચયુક્ત જે ફળો છે એના ફલાવરણમાં, જામફળ, નાસપતિ, ચીકુના ગર પ્રદેશમાં, સિમ્બીકુળની વનસ્પતિ છે એના બીજાવરણમાં અને ચાના પર્ણમાં જોઈ શકાય છે. તો આ 4 અષ્ટિકોષોનું સ્થાન થયું. પછી નીચે દ્રઢોતક પેશીનું કાર્ય લખીશું કે દ્રઢોતક પેશી એ યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે અને કઈ રીતે? મજબૂતાઈ બક્ષી અને યાંત્રિક આધાર આપે છે. તો આજના લેક્ચરમાં આપણે સ્થાયી પેશી વિશે અને સ્થાયી પેશીના 3 પ્રકાર, મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રઢોતક પેશીની માહિતી અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ચલો, ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. અહીંથી મૃદુતક પેશી વિશે સ્ટાર્ટ કરવાનું છે, અહીંયા પૂરું થાય છે. પોઈન્ટ કઈ રીતે પાડવાના એ તમે વિડીયોમાં જોઈ લેશો. અને આ મૃદુતક પેશીનો આંતરકોષીય અવકાશ ધરાવતી મૃદુતક પેશીની ફિગર છે જે તમારે દોરવાની રહેશે. અહીંથી સ્થૂળકોણક પેશી વિશે સ્ટાર્ટ થાય છે. એનું સ્થાન, કાર્ય, કોષોનો પ્રકાર બધું જ અહીં સુધીમાં પતે છે. અને આ છે એ સ્થૂળકોણક પેશીની ફિગર છે. સ્થૂલિત ખૂણાઓ ધરાવે, વચ્ચે આ જીવરસ, રસધાની, બરાબર, અને આ એની કોષ દિવાલ દર્શાવે છે. ત્રીજી જે ફિગર છે એ દ્રઢોતક પેશીની છે. ચલો, અહીંયા દ્રઢોતક પેશી વિશે અહીં લખીશું. અહીંયાથી સ્ટાર્ટ કરી અને નેક્સ્ટ પેજ પર 87 પર આ ટોપિક પૂરો થાય છે. આ તંતુઓની ફિગર છે અને આ છે અષ્ટિકોષોની
જો આ ગળતો દર્શાવે છે એની અંદર, આ વચ્ચેનો અવકાશ છે, આ એની જાડી દિવાલ છે. આ એની જાડી સ્થૂલિત દિવાલ અને વચ્ચેનો અવકાશ પણ અણીવાળા પાતળા તંતુઓ દર્શાવેલા તંતુઓની ફિગર છે. આ અસ્થિકોષો એટલે કે કઠકોની ફિગર છે. તો આની સાથે આપણે આજના લેક્ચરમાં સરળ પેશી અને એના 3 પ્રકારો વિશેની માહિતી પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જટિલ સ્થાયી પેશીની માહિતી મેળવીશું. સાથે સાથે ટેક્સ્ટબુકમાં જોઈ અને તમારી નોટ્સ પણ તમે જાતે તૈયાર કરશો તો વધુ સારી રીતે તમે એ વસ્તુ લખી શકશો અને તમે આગળ જતાં યાદ પણ વધારે તમને સારું રહેશે. તો આની સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.